મિત્રો, ભણવાની ઉંમરે ભણી લેવાનું અને ભણવાનું ચાલતું હોય ત્યારે બ્રેક નહીં લેવાનું, સળંગ ખેંચી નાખવાનું, જે પણ વાંચો એ વાંચી નહીં નાખવાનું, સહેજ અટકીને વાંચવાની ટેવ પાડવાની, એક ફકરો વાંચીને વિચાર કરવાનો કે સમય તો નથી બગડતો ને, વાંચેલું યાદ રાખવાની પ્રેક્ટિસ કરવાની, જેની યાદશક્તિ વધે એ જિંદગીમાં બહુ આગળ વધે. જ્યારે કોઈની સાથે વાત કરો ત્યારે હંમેશા સામાવાળાને બને એટલું વધારે બોલવા દેવાનું. બીજાના મનમાં ઘૂસવાની આ એક જ તક હોય છે. કોઈની વાત તરત કાપવાની નહીં. હા, જો કોઈ સુરુચિનું ભંગ થાય તો જ માણસને ટૂંકવાનું, વાતચીતમાં માણસને માપતા શીખી જવાનું. નોકરી કે ધંધામાં પ્રોફેશનલ એટીટ્યૂડ રાખવાનું. બધાના ખોળામાં બેસવાનું નહીં અને બધાને ખોળામાં બેસાડવાના નહીં. જેને જેટલું માન અને મહત્ત્વ આપવાનું હોય એટલું જ આપવાનું. પોતાના કિલ્લા તોડીને કોગરા નહીં ખેરવવાના. સફળતા મેળવવી હોય તો સોશિયલ મીડિયાથી છૂટાછેડા લેવાના. ઇલેક્ટ્રોનિક્સ ટાઈમ પાસ કરવાનો સમય જો હોય તો સફળતા જિંદગીમાં નહીં મળે. ઇલેક્ટ્રોનિક્સ ડિટોક્સિફાઇડ કરતો રહેવાનું. જરૂર પડે એટલું જ ઇલેક્ટ્રોનિક મીડિયા વાપરવા. આ એક યોગ્ય સાધનથી ઓછું નહીં. જિંદગીમાં તમે ગમે તે સ્થાને અને સ્થિતિએ હો, પણ થોડા વખતે પાછું વળીને જોઈ લેવાનું કે પહેલાં ક્યાં હતા અને અત્યારે ક્યાં છે. સર્કસમાં મોતના કૂવામાં મોટરસાયકલ ફરતી હોય છે. એની સ્પીડ બહુ હોય છે, પણ ત્યાં ને ત્યાં જ ફરતી હોય છે. જિંદગીમાં મોતના કૂવાની મોટરસાયકલ જેવી સ્પીડ નહીં રાખવાની. આવડત વગર શેર બજારમાં કે સટ્ટા બજારમાં કે તમારી લેન ન હોય તેવા વ્યવસાયમાં વધારાના રૂપિયા હોય તો પણ રોકવાના નહીં. બચત કરવાની ટેવ પાડવી અને ઘરના બધા સભ્યો પાસે બચતનો દુરાગ્રહ રાખવો. ઘરમાં ચા બનાવવાનો અને પીવાનો ટાઈમ હોય તો ગલ્લા ઉપર 20 રૂપિયા આપી દેવાની મૂર્ખામી ન કરવાની. ઘરમાં કે ઘરની બહાર લોકોની પર્સનલ લાઈફથી નહીં મારવાનું. કોઈની વાતોમાં બહુ રસ લેવાથી તમારી પ્રગતિ રૂંધાઈ જાય છે, કારણ કે એનાથી જિંદગીનું ફોકસ બદલાઈ જાય છે. તમને મળેલી સફળતા બાબતે ઢંઢેરો કદી ન પીટવો. તમારી સફળતા ઉજવવાની તમારા અંગત સિવાય કોઈને પડી હોતી નથી, એટલે ઈર્ષાળુ લોકોને દૂર રાખવા. હોય તો તમારા પ્લાન કોઈ દિવસ જાહેર નહીં કરવાના. ચૂપકે 10 વાગે પૈસા ઉગી નીકળે એવી રીતે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું, પણ 2 જણની સલાહ લઈને દરેક સંજોગોમાં નવી તકો શોધ કરવી નાખવાની. તમે જે ધર્મ કે ભગવાનમાં માનતા હોય તે બાબતે આધ્યાત્મિક ભાવ રાખીને ભગવાન હંમેશા દિલમાં રાખવા, જેથી તમને સતત ઉકેલ મળ્યા કરે, પણ અંધશ્રદ્ધા ઉપર ન જીવવું. સફળતા મળે એ માટે એને સફળતા પછી ટકાવી રાખવી હોય તો સ્ત્રી કે પુરુષથી દૂર રહેવું. લગ્ન સિવાયના સંબંધો તમને બરબાદ કરી નાખશે. સફળતા માટે લોકોનો વિશ્વાસ તમારા ઉપર કાયમ રહે એ બહુ જરૂરી છે. એટલે તમે જે બોલો અને જે કરો એ વચ્ચે ભેદ ન હોવો જોઈએ. આને પર્સનલ ઇન્વેસ્ટગીરી કહેવાય. બસ આ મોટા મુદ્દા મેં કહ્યા છે. એ સિવાય પણ ઘણી વાતો છે, પણ જે લોકો પોતાની માટે સભાન છે એ લોકો સફળ થાય જ છે. મિત્રો, આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.